યાત્રા છે તે કોઈ રાજકીય રોટલા શેકવાની કોઈ વાત નથી. આ જે ન્યાય યાત્રા છે કે જે મોરબીમાં પુલ તૂટ્યો, જે એના પીડિતો છે એને ન્યાય અપાવવાની વાત છે. આ જે રાજકોટમાં અગ્નિકાંડ થયો તેના પીડિતોને ન્યાય અપાવવાની વાત છે. જે બરોડામાં હરની બોટકાંડ થયો એના પીડિતોને ન્યાય અપાવવાની વાત છે. જે તક્ષશિલા જે ટ્યુશન હતું કે જેમાં આગ લાગી અને એના કારણે અમુક કેટલાક માસૂમ બાળકોના જીવ ગુમાયા છે, એના સૌ આપણે સાક્ષી પણ છીએ. તો આ એને ન્યાય અપાવવાની વાત છે. હું એની સાથે એ પણ કહીશ કે સાથે આ તો અગ્નિકાંડ જેવા મુદ્દા થાય છે તો પણ આજે ગુજરાતની 11,000 ઉપર જે સ્કૂલો છે તે લોકો પાસે ફાયર એનઓસી નથી કે જે આ સેક્રેટરી જે શિક્ષણ વિભાગના છે અને હાઈકોર્ટમાં સોગંદનામામાં લખીને મેન્શન કરેલું છે. હું સાથે વાત કરીશ કે આ જે કોઈ મુદ્દો છે, જે રીતે અશ્વિનભાઈએ વાત કરી કે આ જે ન્યાય યાત્રાની વાત છે, શું અશ્વિનભાઈ તમે એ ભૂલી ગયા કે જ્યારે આ રાજકોટમાં અગ્નિકાંડ થયો, જ્યારે જે માસૂમ બાળકો હતા તેમની ચીખ શું ભારતીય જનતા પાર્ટીને ના સંભળાઈ? કેમ ભારતીય જનતા પાર્ટીએ તે આ અહમ પગલું જે લેવાનું હતું ફાયર એનઓસી વાળું કે જે તાત્કાલિક ધોરણે જે તમારા તંત્ર દ્વારા જે પગલા લેવામાં હતા એ ના લીધા? કેમ પછી આજે પેલા મોરબીમાં જે બ્રિજનો જે પુલ હતો એ તૂટી ગયો, કેમ ત્યાં જેટલા પણ લોકો જે લોકોએ જીવ ગુમાવ્યા છે કેમ એ લોકોની ચીખ ભારતીય જનતા પાર્ટીને સંભળાઈ નથી? તો કેમ ભારતીય જનતા પાર્ટી રાજકીય રોટલા શેકવા ખાલી મોટી મોટી વાતો કરે? તિરંગા યાત્રાની વાત તમારી જે છે તે 100% બરાબર છે. તિરંગા યાત્રા થવી જોઈએ. તિરંગા છે આપણા દેશનું ગૌરવ છે, આપણું સન્માન છે. તિરંગા આપણો એકતાનો પ્રતીક છે. પણ તિરંગાની આડમાં જે આ પીડિત લોકો છે તેના આંસુ તમે ઢાંકી ના શકો. તમારે તો ખરેખર તિરંગા યાત્રા કાઢવી જોઈએ, સાથે ને સાથે માફી યાત્રા કાઢવી જોઈએ. કેમ? કારણ કે આ તમારી જે માફી યાત્રા છે કે જે પણ પીડિતો જોડે અન્યાય થયો છે તેના છોકરા છોકરીઓએ જે લોકોએ જીવ ગુમાવ્યા છે તે લોકોને તમારે માફી માંગવી પડે કે આ અમારી સરકારની બેદરકારી, અમારા સરકારના સત્તાધીશો અને અમારા અહમના કારણે તમારો જીવ ગુમાવ્યો છે. આ તિરંગા યાત્રાનું કારણ હું તમને કહું કે કેમ ભારતીય જનતા પાર્ટી નીકળતી હતી. કારણ કે આ તિરંગા યાત્રાનું મેઇન કારણ તો તમને કહી દઉં કે વિપક્ષ રોડ ઉપર હોય અને સત્તા પક્ષ એસી ચેમ્બરમાં બેસી રહે એ ભારતીય જનતા પાર્ટીને ગમ્યું નહીં. એના કારણે લોકોએ તિરંગા યાત્રાનું એલાન કર્યું અને બહુ સારી વાત છે તિરંગા યાત્રા. અશ્વિનભાઈ એ ભૂલી ગયા હશે કે આરએસએસ ના મુખ્ય કાર્યાલય ઉપર તિરંગો ફરકાવવાની જે લોકો નતા ફરકાવતા એ લોકો કોણ હતા એ પણ અશ્વિનભાઈએ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. આ જે ન્યાય યાત્રા છે તે કોઈ રાજકીય રોટલા શેકવાની યાત્રા નથી. હું પહેલા પણ કહું છું કે તમે એક વસ્તુ સમજો, એક જે હાયરાર્કી છે, એક ક્રોનોલોજી છે એ તમે સમજો કે જે પણ લોકો આ મોરબી વાળો જે પુલ તૂટ્યો બરાબર, એમાં 135 જેટલા લોકોનો જીવ ગુમાયો છે એપ્રોક્સ. કારણ કે તમે સમજો કે આ લોકોનો જે જીવ ગુમાયો છે તેના પરિવારની વેદના તમે ભારતીય જનતા પાર્ટીએ જાણી કોઈ દાડો? તમારા કયા નેતા એમના ઘેર જઈને પીડિતોને મળ્યા? ખાલી મુખ્યમંત્રી શ્રી ટીવી ઉપર આવીને એવું કહી દે કે આટલી અમાઉન્ટ, આટલા જે રકમ છે તે તેમને ચૂકવવામાં આવશે, તો આ કોઈ ઉપકાર નથી કરતી સરકાર. આ સરકારની જે ઘોર નિંદામાં સરકાર સૂઈ રહી છે અને આ વસ્તુ ઉજાગર થઈ છે. સાથે એક વાત મારી મૂકી દઉં કે જે તક્ષશિલા જે પેલું સુરતમાં કાંડ થયો બરાબર છે, એમાં કેટલાય માસૂમ બાળકો હતા તે લોકોએ જીવ ગુમાવ્યો. એ તો શિક્ષા લેવા ગયા હતા ભાઈ, શિક્ષા લેવા ગયા, પણ હવે એમને તો ખબર નથી કે અમે પાછા નથી આવવાના. આજે એના માતા પિતા ઉપર શું એની પર વીતી રહી છે તમને ખ્યાલ છે? કારણ કે તમે સમજો એ ઘર પરિવાર કે જેના છોકરાઓ ટ્યુશનમાં ગયા હતા, કે જે તેમના માતા પિતાનું ગૌરવ હતું, આ દેશનું ભવિષ્ય હતું, અને છોકરાના ઘણા નાની ઉંમરમાં ઘણા છોકરાઓના સપના હોય કે હું મોટો થઈને ડોક્ટર બનું, એન્જિનિયર બનું, કે પછી વકીલ બનું કે જજ બનું. આ સપના ઉપર કોઈએ બુલડોઝર ફરાવવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. જી અશ્વિનભાઈ, હવે તમે